કાળી વાદળી તું નવીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળી તું નવીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. 12 મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. મિત્રો, નિકુલ દરજી છે, બનાસકાંઠાનો વતની છે અને મારી ઓફિસે આવ્યો છે. એટલે આમ તો તમારી ને આપણી ઓફિસે આવ્યો છે. વિશેષ વિથ દિનેશની ઓફિસ છે અને નવી આપણી એક ચેનલ શરૂ કરી, ખ્યાલ છે તમને? વિશેષ ન્યૂઝ. તો તમે શુભકામના આપશો એ ચેનલને? એમ શું કહેશો? શુભકામના મોટા ભાગે કોણ આપે ખબર છે? બહુ જાણીતા કોઈ ગાયક બની ગયું હોય, કોઈ મુખ્યમંત્રી હોય અથવા જાણીતા વ્યક્તિ હોય, એ લોકોની શુભકામના ચેનલ માટે હોય. તો તમે તો હજુ ગાયક બનવાના છો ને, આમ છતાં મારે તમારી શુભકામના લેવી છે. શું આપશો? દિનેશ કાકા, માં ભગવતી તમને ચેનલમાં બહુ સારું ચાલે, ખૂબ આગળ વધારે. તમે આગળ તો છો જ, પણ તો ખૂબ આગળ વધારે એવી અમારી દિલથી દુઆ છે. મિત્રો, ગાયકોની ગોત આપણો જે વિશેષ વિથ દિનેશનો મને લાગે છે કે લોકપ્રિય શો આપણે તો કહીએ છીએ, કારણ કે લોકપ્રિય એક એવો શબ્દ છે, બહુ સફળ શો એને આપણે લોકપ્રિય કહીએ છીએ. તો મને લાગે છે કે આ લોકોનો શો છે, લોકોને પોતાનો શો લાગે છે. અને નિકુલને પણ ગાયક બનવું છે. સામાન્ય પરિવારમાંથી આવે છે, એના પિતા દરજી કામ કરે છે. એ મને લઈને આવ્યા છે, અહીંયા મારી જોડે જ છે ઓફિસમાં. અને નિકુલને ગાયકોની ગોતમાં આપણે આજનું રેકોર્ડિંગ કરવાના છીએ અને એના માટે બેસીને નિરાતે વાતચીત કરવાના છીએ. થોડી તમારા પપ્પા સાથે પણ વાતચીત કરીએ આપણે. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ સાહેબ. તો ભરતભાઈ, લો માઇક થોડું નજીક લો. તમારે ગાયક બનવું હતું જે તે સમયે? જી સાહેબ, મહેનત મારી હતી. તમારે બનવું હતું ગાયક? ચોક્કસ સાહેબ, મહેનત બહુ કરી. જે પ્રોગ્રામો બીજે જાતો, જોતો, પાડતો. તો ગાવાનું છોડ્યું કે ગાવાનું છૂટી ગયું? ગાવાનું છોડવાનો એક સાહેબ માહોલ એવો બની ગયો કે છેલ્લે મણિરાજભાઈનું એવી રીતનું જોયું. મણિરાજ બારોટનો બહુ ચાહક હું. હાલમાં મણિરાજ બારોટની મારી ઘેર તસવીર છે, એની હું પૂજા કરું છું સાહેબ. બરાબર. હા, હું પૂજા કરું છું. પછી મણિરાજભાઈનું છેલ્લું અવસાન જોયું એટલે પછી મને થયું કે આમાં કંઈ આપણને આગળ કંઈ કોઈ પ્રોત્સાહન મળ્યું છે જ નહીં. એટલે પછી કે મણિરાજભાઈના ડાયરા હું નીચે બેસીને અમને હાથે મળેલ છું. પછી મણિરાજભાઈએ દુનિયા છોડી દીધી એટલે તમે આ સંગીતની દુનિયા તમે છોડી દીધી? મેં છોડી દીધી સાહેબ. તમને એવું લાગ્યું કે બસ મારે હવે કંઈ નથી ગાવું? એટલા બધા મોટા ચાહક હતા? મણિરાજ બારોટનો ગોડો ચાહક. હાલ મારી ઘરે તસવીર છે, હું પૂજું છું, હું 2 ટાઈમ અગરબત્તી કરું છું. આ રિયલ છે સાહેબ, જૂઠ નહીં. તો તમારો અવાજ મણિરાજભાઈ જેવો હતો કે પછી એના પછી તો તમારો પોતાનો અવાજ? મારો પોતાનો, પણ હું ચાહક એટલે ગીતો બધા મણિરાજભાઈને જ ગાવતો. એમનો કોઈ બાર ગીત આવ્યું પેલું મારા કાને આવી જ જાય 90% સાહેબ. એક ગીત સંભળાવો. પણ સાહેબ હું ગાઈ નહીં શકું અત્યારે. હું આજે કોઈ એમ ગાઈ નહીં શકું, નહીં ગાઈ. બાકી મણિરાજ બારોટનો કોઈ એવું ગીત નથી કે મને નહીં, પણ હું ગાઈ નહીં શકું સાહેબ. નહીં ગાઈ શકું. એટલે એવી ટેક છે એમના ગાયા પછી? ના, એનું ટેક નહીં, પણ ગાઈ નહીં શકું. આમ અંદરથી એ રીતનો હયું જ છે એમના વિશે. અને સમય આવે સાહેબ તમને 2 કડી સંભળાઈશ, પણ આજે નહીં ગાઈશું. ના, નહીં ગાઈ શકું. સમય નહીં, ચોક્કસ ગાઈને બતાવીશ સાહેબને. પણ આજે મારું હયું જ કામ કરવું છે ને સાહેબ, મારું હયું જ કામ. નિકુલ ગાવશે, એને શીખવાડેલ છે અને મારી જે કળા છે. નિકુલ, તારા પપ્પા વતી મણિરાજભાઈનું કયું ગીત સાંભળીએ આપણે? મણિયારો આવ્યો ઘરમાં. હા, સંભળાવો. એ હે મણિયારો આયો ઘરના, એ ઓગણે ને કોઈ. મણિયારો આયો ઘરના, ઓગણે ને કોઈ. આયો રે હાડી વાળો મેઘ કે હોવ આયો હાડી વાળો મેઘ કે હું તો તન વારી જાવું રે મણિયારા, કે હું તો તને
વારી જાવું રે મણિયારા. મિત્રો મારા આંગણે નાનકડો નિકુલ આવ્યો છે અને એ આવતીકાલનો મણિરાજ બારોટ હોઈ શકે, બરાબર ને? શું લઈને આવ્યો છો થેલીમાં? કપડા છે તો શર્ટ છે. તમારા માટે? હા, કેમ? વરસાદ આવતો તો મારે ઓકે, એટલે બાઇકમાં આવ્યા તમે? હા ભાઈ. એટલે પલળી જવું તો પહેરવા થાય. હા, બરાબર, બતાવો છો. મણિરાજ બી જેવો શર્ટ છે. મણિરાજ ભાઈના કપડાં પણ બહુ જાણીતા બનેલા હા એવું. સાહેબ, કપડા મારા જોડે ખરા બરાબર, સરસ. મિત્રો નિકુલ બાઇકમાં આવ્યો છે. આપણે બધાની ફરજ છે કે એને એટલો મોટો સિંગર બનાવીએ કે બીજી વાર મને મળવા આવે ત્યારે પોતાની ગાડી લઈને આવે, બરાબર ને? એટલે આ કપડાં પલળી જાય એની ચિંતા જ ના રહે. એટલે આવી ટૂંકમાં થેલીમાં લઈને ના આવે આપણે કપડાં. એવું કરીએ આપણે? એવું જ કરવું છે ને? મિત્રો મને મદદ કરો. દિનેશ કાકા કહે છે જેથી હું હેલ કે ઓટોમાં દિનેશ કાકાને મળવા આવું ત્યારે હું ગાડીમાં આવું. કઈ ગાડીમાં આવું છે? ફોર્ચ્યુનર. વાહ, બિલકુલ. જો સપનું મોટું જોવાનું, પણ બાઇક પણ આપણા માટે એટલી અગત્યની છે કે બાઇકને ભૂલવાની નથી, હા, બરાબર ને? બાઇકને બોલવાની ભૂલવાની નથી. સાયકલ પણ આપણા માટે અગત્યની હોઈ શકે. પણ આ સમજાવવા માટે કહું છું કે તમે બીજી વાર આવો ત્યારે તમારે એમાં કપડાં પલળવાની કોઈ ચિંતા ના હોવી જોઈએ. તમારી પાસે ઘણા બધા કપડાં. હજુ શું લાગે? ખાસકો પણ છે. કેમ? હેરસ્ટાઈલ માટે? બરોબર. વાહ. ઇન્ટરવ્યુ પહેલા બોલવાના છે. દિનેશભાઈ ગમે તે પૂછી લેજે, નહીં? અઘરું છે. બીજું શું છે અંદર? હજુ બીજું તો મદારીની જેમ કશું નીકળે છે અંદર. બીજું કંઈ આ શું લઈને આવ્યા? ગીતો લખી. ગીતો લખ્યા છે? મને દેખાડો. તમે લખ્યા છે? હા, એટલે તમને ગીતો લખતા આવડે છે? હા, એટલે કોઈ બીજા બી હોય એટલે કોઈ બી તમે કોઈ માટે ગાઓ. ઓકે, એટલે ગીતો તમે લખી રાખ્યા હા, કે તમારે શું ગાવાનું? હા, આટલા બધા ગીતો આવડે છે તમને? હા. વાહ. મારે ત્યાં આમંત્રણ કર્યું છે કેમ્પમાં, ઓકે. અને મેં કીધું તૈયારી કરજો વ્યવસ્થિત, જેથી કરીને તને બીજી વાર ચાન્સ મળે. ચાન્સ પડે. સરસ. બરાબર છે ને? કિંજલ દવે આવ્યા, કાજલ મહેરી આવ્યા, કોઈ પણ આવ્યો તો એ તને પ્રપોઝ કરે કે ભાઈ મારી સાથે તમે આવો ગાવા માટે. બિલકુલ. હા, એટલે મેં એને કીધું કે ભાઈ તું તૈયાર થયો હશે, પહેલી વાર ચાન્સ એનો મળે છે. સરસ. અને અમારો કેમ્પ 1 નંબર છે, ફર્સ્ટ ઓકે, એટલે નંબર. ક્યાં કેમ્પ ક્યાં હોય છે તમારો? દોતાની બાજુમાં, કઈ જગ્યાએ? અંબાજી દાતા, હા. દાતાની બાજુમાં છે જય જલ્યાણ સેવા કેમ્પ. ઓકે, એમાં હા તમે જોડાયેલા છો? હા, અમે જોડાયેલા છીએ 19 વર્ષથી. ઓકે, તો નિકુલને ત્યારે ગાવા માટેનો મોકો મળશે? ગાવા માટેના મોકો પૂરેપૂરો હું આપીશ, હમ. પૂરેપૂરો, કેમ કે બધું સ્ટેજ પ્રોગ્રામ મારા હાથમાં છે સરસ. અને સારા બધા કલાકાર સાથે એને આપીશ. પણ એકવાર એ સારું પરફોર્મન્સ કરે, બિલકુલ બિલકુલ. બરાબર છે, એવું મારું એને ખાસ મેં મહેનત કરવાની. હા મહેનત કરવાનું કરશે. કીધેલું છે. બિલકુલ બિલકુલ. હા, સરસ. બીજું કઈ છે હજુ અંદર? મદારીના પેલા કરંડિયામાંથી ઘણી બધી વસ્તુ નીકળતી હોય છે, નિકુલ ખ્યાલ છે ને? બીજું તો મોબાઈલના પડે માટે છે. મોબાઈલ. સરસ સરસ. તારો પોતાનો મોબાઈલ છે? હા, એમ? વાહ વાહ. ને બીજું આ ગાવા માટે આડો આ રૂમાલ રાખો. વાહ. બનાસકાંઠાવાળો તો પાછા આને શું કહેવાય? રૂમાલ જ કહેવાય? આ રૂમાલ. મણિરાજ બારોટ નાખે ને રીતે હવે નાખે. ઘણી બધા હા, તમારું સન્માન કરી લઈએ આપણે. સાહેબ, તમારા આવવાના એધાણ અભળી અને મેં સન્માનની તમામ તૈયારી કરેલી છે. બનાસકાંઠાવાળા સન્માન બહુ કરે જ્યારે જઈએ. અને સાહેબ સન્માન મને અમદાવાદથી બોલાયો હતો કે સાહેબ આવે ને હું તમને હું લઈને નાનો છું પણ સન્માનનું બહુ મોટું સપનું વિચારી અને વસ્તુ તૈયાર કરી મૂકી કે દીધી. તમે આવી જજો ઘરે મને. વસ્તુ તૈયાર કરી મૂકી એનું સબૂત છે મારા પાસે. સન્માન તો મેં નિકુલનું કર્યું, એ જરૂર. ધન્યવાદ છે. ના શાબાશ. પણ તમે જો મારા આંગણેના એધાણ હતા, આવવાનું ને? ના, ના, મારા આંગણેના એધાણ હતા કે સાહેબ આવે તો હું એક ફૂલ નહીં તો ફૂલની પાકડી મારે તમારું સ્વાગત સાહેબ કરવું. ના ના, આવીશ તમારા ઘરે પણ આવીશ. બીજું કઈ છે હવે અંદર? બીજી વાર પેલી આ બધું લઈ ના લીધા નહીં દિનેશ કાકા? લે, આને છે ને સરસ રીતે પછી તો તને તું બહુ જાણીતો થઈશ ને, તારા સોંગ આવશે એટલે પછી તો આ લોકો મેકઅપ મેન મળે ને આપણને, એ લોકો તારા વાળ ઉડી આપશે, તારા લઈને ફરવું નહીં પડે સાથે. સરસ. લે મિત્રો, મોબાઈલ ન પલળે એના માટે નિકુલ કોથળી લઈને આવ્યો છે. પણ તમારા બધાના મોબાઈલમાં જ્યારે વિડીયો આવે ત્યારે તમે એને પ્રોત્સાહિત કરજો
અને વિશેષ ન્યૂઝમાં મને તમે જોઈ રહ્યા છો. હવે નિરાતે બેસીને અમે એની સાથે ઇન્ટરવ્યૂ કરવાના છીએ ગાયકોની ગોત માટે. અને ગાયકોની ગોત આપણો જે શો એ આપણી જે મુખ્ય ચેનલ છે, આપણી પહેલી ચેનલ છે વિશેષ વિથ દિનેશ, એમાં આવશે ટૂંક સમયમાં. અને ત્યારે તમે એને ખૂબ પ્રોત્સાહિત કરજો અને એનો ઇન્ટરવ્યૂ એટલો બધો વાયરલ કરો કે એને ખૂબ મોટો કલાકાર બનાવી દો. બરાબર ને?